નમસ્કાર, અનુપમ સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે. આજે તારીખ છે 22 જાન્યુઆરી 2026 ગુરુવાર અને આપણી ભારતીય તિથિ છે વિક્રમ સંવત 2082ની મહાસુદ ચોથ. તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો. આજે આપણે જે સમાચાર જોવાના છીએ એનું સંકલન કર્યું છે ભુરગડ અનુપમ શાળાના શ્રી માધવભાઈ પ્રજાપતિએ. તો ચાલો એમના દ્વારા તૈયાર કરાયેલા સમાચારો પર એક નજર કરીએ. તો આજના બુલેટિનમાં શું છે ખાસ? જુઓ, સૌથી પહેલાં આપણે જઈશું આંતરરાષ્ટ્રીય સમાચારો પર. પછી દેશમાં શું ચાલી રહ્યું છે એ જોઈશું. ત્યાર પછી આપણા સ્થાનિક સમાચારો અને છેલ્લે રમત જગતની કેટલીક રોમાંચક વાતો. ચાલો તો શરૂઆત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારોથી. અને સાચું કહું ને તો પહેલા જ સમાચાર અવકાશની દુનિયામાંથી છે અને એવા છે જે થોડા ભાવુક કરી દેશે. જી હા, તમે જે વાંચી રહ્યા છો એ સાચું છે. નાસામાં પોતાની જિંદગીના 27 શાનદાર વર્ષો આપ્યા પછી આપણા સૌના ગૌરવ ભારતીય મૂળના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સે હવે નિવૃત્તિ જાહેર કરી દીધી છે. કહી શકાય કે અવકાશ સંશોધનના એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે. અને એમનું યોગદાન કેટલું મોટું હતું એનો અંદાજ તમને આ આંકડા પરથી આવશે. કુલ 608 દિવસ. જરા વિચારો, 608 દિવસ તેઓ પૃથ્વીથી દૂર અવકાશમાં રહ્યા. લગભગ 2 વર્ષ જેટલો સમય. આ એમનું સમર્પણ અને એમની હિંમત બતાવે છે, ખરું ને? અને વાત અહીં જ નથી અટકતી. આ જુઓ, 62 કલાક અને 6 મિનિટ આટલો સમય એમણે સ્પેસ સ્ટેશનની બહાર ખુલ્લા અવકાશમાં વિતાવ્યો છે, જેને આપણે સ્પેસ વોક કહીએ છીએ. અને આ કોઈ પણ મહિલા અવકાશયાત્રી માટે એક વર્લ્ડ રેકોર્ડ છે. ખરેખર અદ્ભુત. સારું, તો હવે દુનિયાની સફર પછી પાછા ફરીએ આપણા દેશમાં. જોઈએ કે રાષ્ટ્રીય સ્તરે શું નવાજૂની છે. હવે વાત કરીએ આપણા મેન્યુફેક્ચરિંગ સેક્ટરની. એશિયા મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ 2026નો રિપોર્ટ આવ્યો છે અને એ મુજબ એશિયાના 11 મુખ્ય દેશોમાં આપણું ભારત હવે 6ઠ્ઠા ક્રમે છે. આમાં જે નોંધવા જેવી બાબત છે એ છે કે 2024માં આપણે 4થા સ્થાને હતા. મતલબ કે આપણે 2 સ્થાન નીચે આવ્યા છીએ. આ લિસ્ટમાં ચીન તો હજુ પણ નંબર 1 પર જ છે અને મલેશિયા અને વિયેતનામ જેવા દેશો આપણાથી આગળ છે. પણ ચાલો, એક સારા સમાચાર પણ છે અને એ પણ કળા અને સંગીતની દુનિયામાંથી. મહાન સંગીતકાર ઇલૈયા રાજા એમને સિનેમામાં એમના અદ્ભુત યોગદાન માટે પદ્મપાણી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ સન્માન એમને અજંતા ઇલોરા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં આપવામાં આવશે. ખૂબ જ ગર્વની વાત છે. ઓકે, તો હવે દેશના સમાચારો પછી આવીએ આપણા સ્થાનિક સમાચારો પર. જોઈએ આપણા આસપાસ શું બની રહ્યું છે. પર્યાવરણ પ્રેમીઓ માટે આ એક બહુ મોટા સમાચાર છે. આપણા જેસોર અભયારણ્યને હવે રાષ્ટ્રીય રીંછ સંરક્ષણ કાર્યક્રમમાં સામેલ કરી દેવામાં આવ્યું છે. રાજ્ય વન્યજીવ બોર્ડની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. તમે પણ રાત્રે ગાડી ચલાવતા હશો ત્યારે પેલી સામેથી આવતી ગાડીઓની તેજ હેડલાઇટ આંખોમાં વાગે છે ને? આ એક એવી સમસ્યા છે જે લગભગ બધાને નડે છે. પણ હવે આના પર એક્શન લેવાઈ રહી છે. વાત એમ છે કે હવે આ જે ગેરકાયદેસર અને આંખોને આંજી દે તેવી LED હેડલાઇટ્સ છે એની સામે આખા રાજ્યમાં એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ટ્રાન્સપોર્ટ કમિશનરે તમામ આરટીઓને આદેશ આપ્યા છે કે આવા વાહનો સામે કડક પગલાં લેવામાં આવે. આ એક સારું પગલું છે, નહીં? અને હવે અંતે ચાલો જઈએ સ્પોર્ટ્સની દુનિયામાં. જોઈએ ત્યાં શું ધમાલ મચી છે. તો સૌથી પહેલા ક્રિકેટ ફેન્સ માટે ખુશખબર. T20 સિરીઝની પહેલી જ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 48 રનથી હરાવી દીધું છે. શું શાનદાર જીત સાથે શરૂઆત કરી છે. ક્રિકેટ સિવાય તીરંદાજીમાં પણ આપણી દીકરીઓ નામ રોશન કરી રહી છે. અંબાલામાં નેશનલ વિમેન્સ આર્ચરી કોમ્પિટિશન શરૂ થઈ ગઈ છે અને એમાં આખા દેશમાંથી 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 500થી પણ વધુ મહિલા એથ્લીટ ભાગ લઈ રહી છે. આ ખરેખર બહુ મોટી વાત છે. તો બસ આ હતા આજના મુખ્ય સમાચાર. આ સાથે આજનું અનુપમ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. આજનો આપણો સૌનો દિવસ ખૂબ જ મંગલમય અને આનંદદાયી રહે એવી વિદ્યાની દેવી માં સરસ્વતીને પ્રાર્થના. જય હિન્દ.